પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર. અગાઉના પ્રકરણમાં આપણે આયોજનનો અભ્યાસ કર્યો અને આયોજન ધ્યેય સિદ્ધિ માટે કેવી રીતે મદદરૂપ થાય છે તે જોયું. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર પણ રહેલો છે. આયોજન તમે બેસ્ટ બનાવો છો, પરંતુ આયોજન પ્રમાણે જો કાર્ય નથી કરતા તો આયોજનનો કોઈ અર્થ નથી. આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે વ્યવસ્થા તંત્ર છે શેના માટે હોય છે? આયોજનને જ હેલ્પફુલ થવા માટે. બરાબર. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. વ્યવસ્થા તંત્રનું કામ શું છે? તો આયોજનમાં જે નિર્ણયો લીધેલા છે, આયોજનમાં જે હેતુઓ નક્કી કર્યા છે તેને સિદ્ધ કરવા માટેનું માળખું રચવાનું છે. સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની છે. બરાબર. વ્યવસ્થા તંત્રનો અર્થ સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય સિદ્ધ કરવા એટલે કે કોઈ પણ એકમની અંદર દરેક કર્મચારીઓ એક જ ધ્યેય માટે કામ કરતા હશે તો એ દરેક કર્મચારીઓને તેને શું કામ કરવાનું છે એ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે તે દરેક કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, એટલે અગાઉથી જ સત્તા કોને કેટલી સત્તા આપવાની છે અને કયા કર્મચારીની કઈ જવાબદારી છે એ નક્કી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. સત્તા અને જવાબદારીની વહેંચણી ક્યારે કરવી પડે? જ્યારે 2 કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે. એટલે બર્નાર્ડ કહે છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. કાર્યની સ્પષ્ટતા થવી જોઈએ, તેનું વર્ગીકરણ થવું જોઈએ, સત્તા અને જવાબદારીની સોંપણી થવી જોઈએ. બરાબર. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. અગાઉથી જો નક્કી હશે કે કયું કાર્ય કોને કરવાનું છે, કાર્યની સોંપણી હશે, જવાબદારીની સોંપણી હશે તો વિસંગતતા નથી આવતી. દરેક કર્મચારીઓ ક્લિયર હોય છે તેને કાર્ય કરવાથી. એટલે બિનકાર્યક્ષમ જો વ્યવસ્થા તંત્ર હશે તો એ ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત કરી શકતું નથી અને સમય, શક્તિ અને નાણાંની વ્યય થાય છે. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે.
યાદ રાખજો વિદ્યાર્થીઓ કે વ્યવસ્થાતંત્રને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. માનવીનું શરીર શું છે? દરેકે દરેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, છતાં પણ દરેકે દરેક અંગ એકબીજા સાથે જોડાયેલા છે. હવે મગજ મારો હાથને કહેશે કે તું પાણીનો ગ્લાસ લે અને પી, એટલે મારો હાથ અલગ વસ્તુ છે, મારું મોઢું અલગ વસ્તુ છે, છતાં પણ બે અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. જેવી રીતે તો વ્યવસ્થાતંત્ર છે એ સમૂહ સાથે સંકળાયેલો છે. દરેકે દરેક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ માત્ર એકલો વ્યક્તિ નથી કરતો, દરેકે દરેક વ્યક્તિ સાથે થાય છે. ત્યાર પછી વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ જોઈએ. તો વ્યવસ્થાતંત્રની કુલ 9 લાક્ષણિકતાઓ છે. એમાં પહેલી લાક્ષણિકતા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની રચના પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું સંકલન કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. આયોજનના ધ્યેયને જ અલ્ટિમેટ પૂરા કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે વ્યવસ્થાતંત્ર પણ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બીજો લક્ષણ છે આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે. અગાઉ તમને કીધું તે પ્રમાણે આયોજન અગાઉ કરેલું હશે જ તો જ ખ્યાલ આવશે કે કાર્યો કયા કયા કરવાના છે, અને કાર્યો કયા કરવાના છે તે નક્કી હશે તો જ સત્તા અને જવાબદારીની વહેંચણી કરી શકશું. એટલે વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે. ત્રીજો લક્ષણ સત્તા અને ફરજોની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. મતલબ કે જે કર્મચારી જે કામના યોગ્ય હશે તેવું કામ તેને આપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગારી કરવામાં આવે છે. આથી વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. ચોથો લક્ષણ છે માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈપણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ ઉપર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. અલ્ટિમેટ કાર્યો કોને સોંપવામાં આવે છે? માનવને. એ કાર્યો પૂરા કોણ કરશે? માનવો. એટલે કે માનવ પરિબળ છે એ કેન્દ્ર સ્થાને હોય છે. પાંચમો લક્ષણ છે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થાતંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. ઓર્ગેનાઇઝિંગ ઇઝ ફ્લેક્સિબલ. મતલબ સમય અને સંજોગો જો બદલાય છે તો વ્યવસ્થાતંત્રની અંદર પણ ફેરફારો કરી શકાય છે. ઓબ્વિયસ છે, કોઈ પણ કર્મચારી છે એ કાર્ય કરતું હશે અને એ અગર રિટાયર થાય છે અથવા તો એ કોઈ કારણસર તેમને નોકરી મૂકવી પડે એવા સંજોગો આવે છે તો એની જવાબદારી કોઈ અન્ય વ્યક્તિને અને કર્મચારીઓને જ સોંપવી પડે છે. તો વ્યવસ્થાતંત્ર છે એ પરિવર્તનશીલ છે. ત્યાર પછી છઠ્ઠો લક્ષણ
આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થાતંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. તમને અગાઉ કીધું તે પ્રમાણે વ્યવસ્થાતંત્ર છે એ સમૂહ સાથે સંકળાયેલું છે અને દરેકે દરેક પ્રવૃત્તિ છે એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. જેમ કે વેચાણ અને ઉત્પાદન વિભાગ. તો વેચાણ કેટલું કરવું તે નક્કી હશે તો ઉત્પાદન કેટલું કરવું તે નક્કી થશે. બરાબર. વેચાણ કેવી રીતે નક્કી થશે? તો ગ્રાહકોની માંગનો અંદાજો લગાવી અને વેચાણ નક્કી થાય છે. એટલે દરેકે દરેક વિભાગ સાથે આંતર સંબંધોની સ્થાપના કરવી પડે છે. 7મું લક્ષણ છે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થાતંત્રમાં હોય છે. કર્મચારીઓને સત્તા અને જવાબદારી સોંપી દઈએ છીએ, પરંતુ ત્યાં કામ પૂરું થઈ જતું નથી. કર્મચારીઓ તે કાર્ય યોગ્ય રીતે કરે છે કે નહીં, અથવા તો તે જે કામ તેને સોંપવામાં આવ્યું છે તે કામ માટે તે લાયબલ છે કે નહીં, યોગ્ય છે કે નહીં તે પણ જોવું જરૂરી રહે છે. 8મું લક્ષણ છે સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. વ્યવસ્થાતંત્ર છે એ દરેક કર્મચારીઓ સાથે સંકળાયેલું હોય છે. એ સમૂહની પ્રવૃત્તિ છે, એટલે દરેકે દરેક કર્મચારીઓ એકબીજાની મદદથી કાર્ય કરે છે અને ધ્યેય સિદ્ધિ કરે છે. 9મું લક્ષણ નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવે છે. કોઈપણ ક્ષેત્રની અંદર જો વ્યવસ્થાતંત્રને સફળ નિભાવવું હશે તો તેના ઉપર નિયમો હોવા જરૂરી રહેશે, નિયંત્રિત કરવું જરૂરી રહેશે. કેમ કે નિયમો હશે તો જ દરેક કાર્ય વ્યવસ્થિત રીતે પૂરું થાય છે. એટલા માટે નિયંત્રિત વહીવટી માળખાની રચના કરવી ખૂબ આવશ્યક છે. ત્યાર પછી વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા. સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થાતંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે, તેમ પીટર એફ ડ્રકર જણાવે છે. વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. તો વ્યવસ્થાતંત્રની રચનાના 7 તબક્કાનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થાતંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. જો તમારા હેતુઓ જ સ્પષ્ટ નહીં હોય તો તમે કયા હેતુઓને, કયા ધ્યેયને સિદ્ધ કરવા માટેના કાર્યો કરશો. એટલે સૌ પ્રથમ હેતુઓ સિદ્ધ કરવા માટે હેતુઓની સ્પષ્ટતા થવી જરૂરી છે. ત્યાર પછી કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે.
આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. કાર્યોની યાદી શેના માટે બનાવવી જોઈએ? કાર્યોની યાદી તૈયાર કરશું તો ખ્યાલ આવશે કે દરેકે દરેક કાર્ય આવી જાય છે અને કોઈ કાર્ય રિપીટ નથી થતું. એટલે હેતુઓની સ્પષ્ટતા કર્યા બાદ દરેકે દરેક કાર્યની યાદી તૈયાર કરવી જરૂરી રહે છે. હેતુઓ સ્પષ્ટ થઈ જાય, કાર્યોની યાદી થઈ જાય, ત્યાર પછી ત્રીજો તબક્કો છે કાર્યોનું વિભાગીકરણ. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય. કાર્યોનું વિભાગીકરણ શેના માટે કરવામાં આવે છે? તો કયું કાર્ય કોણ કરે તે પ્રમાણે એને વિભાજિત કરવામાં આવે છે, જેથી કે એક જ વિભાગ ઉપર કે એક જ વ્યક્તિ ઉપર કાર્ય બોજ ન વધી જાય અને વિશિષ્ટીકરણનો લાભ પણ મળે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન કરી શકાય. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતાં એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચણી થઈ શકે. તેવી જ રીતે કાર્યાનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતને આધારે વિભાગીય કાર્યો વચ્ચે વહેંચણી કરી શકાય છે. એટલે કે દરેકે દરેક કાર્યનું કેવી રીતે વિભાજન કરવું? તો તમે ભૌગોલિક વિસ્તાર અનુસાર, જેમ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, કોઈ માર્કેટિંગનું કામ હશે તો એક જ વિભાગ છે દરેકે દરેક જગ્યાએ જાય, તેના કરતાં દરેકે દરેક દિશામાં, દરેકે દરેક ઝોન પ્રમાણેનું વિભાજન કરી શકાય છે. પેકિંગનું કાર્ય કોણ કરશે, વિતરણનું કાર્ય કોણ કરશે, તો આવી રીતે કાર્યોનું વિભાગીકરણ કરી શકાય છે. ત્યાર પછી વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવા કાર્ય પણ આ તબક્કે કરી શકાય છે. વિભાગીય હોદ્દા નક્કી કરવામાં આવે છે કે કયા વિભાગને સંભાળવા માટે કઈ પોસ્ટની જરૂર છે, બરાબર, અને એની લાયકાત શું હોવી જોઈએ. દરેકે દરેક વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, તો એ દરેકે દરેક વિભાગ માટે એમના હેડ નક્કી કરી દેવામાં આવે છે. પાંચમો, સત્તા અને ફરજોની સોંપણી. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ કે કયા હોદ્દા પાસે કેટલી સત્તા છે અને એ સત્તા પ્રમાણે એમની જવાબદારી શું છે, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર છે તે સ્પષ્ટ થાય. કોઈ કર્મચારી નવા આવે છે તો એ કોને જવાબદાર રહેશે, એના હેડ કોણ છે એ પહેલેથી નક્કી હોવું જોઈએ. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે જરૂરી છે. સત્તા ઓછી હોય અને જવાબદારી વધુ હોય તે પણ યોગ્ય નથી, અને જવાબદારી વધારે હોય અને સત્તા ઓછી હશે તે પણ યોગ્ય નથી. એટલે સત્તા અને જવાબદારીનું પ્રમાણ છે એ યોગ્ય રીતે નક્કી થવું જોઈએ. છઠ્ઠો તબક્કો છે આંતર સંબંધોની સ્થાપના. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે.
આંતર સંબંધોની સ્થાપના એટલે કે દરેક વિભાગની વચ્ચે પણ અલગ અલગ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ પાસે જે સત્તા છે તેમની વચ્ચે આંતર સંબંધોની સ્પષ્ટતા જરૂરી છે. એટલે કે જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુથી એટલે કે દરેક વિભાગ તમને અગાઉ કીધું તે પ્રમાણે ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ છે એ દરેક વિભાગ એકબીજા સાથે સંકલિત હોય છે. એટલે દરેક વિભાગ વચ્ચે આંતર સંબંધો હોવા જરૂરી છે, અનિવાર્ય છે. 7મો તબક્કો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. હવે નકશો શા માટે? કે ડ્રોઈંગ કરેલી કોઈ એવી વસ્તુ હોય કે જે કર્મચારીઓ જુએ છે તો એનાથી એ જલ્દી સ્પષ્ટતા આવે છે કે એ કયા કાર્ય માટે એની પોસ્ટ નક્કી કરવામાં આવી છે, તેની અંડર કયા કર્મચારીઓ કામ કરશે અને તે પોતે કયા વ્યક્તિને, કયા કર્મચારીને, કયા અધિકારીને જવાબદાર છે. તો આ વ્યવસ્થા તંત્રનો નકશો એકદમ ટ્રાન્સપરન્ટ રહે છે અને દરેક કર્મચારી પોતાની સત્તા અને જવાબદારી માટે વાકેફ રહે છે.